ચાલો મિત્રો, તો અમે આવી ગયા છે નિષ્કલંક મહાદેવ દર્શન કરવા. નિષ્કલંક મહાદેવ દોસ્તો, એવું કહેવાય છે કે 5 પાંડવોએ આ નિષ્કલંક મહાદેવની સ્થાપના કરી. ભાવનગર જિલ્લાનું કોળિયા ગામનું આ નિષ્કલંક મહાદેવનું જે દરિયામાં આવેલું જે મંદિર છે, એ શિવલિંગની સ્થાપના 5 પાંડવોએ કરેલી. કૌરવો અને પાંડવોના યુદ્ધ પછી 5 પાંડવો પોતાના પાપ ધોવા માટે યાત્રા કરવા નીકળી ગયા અને મહાદેવે એમને ધજા આપી. એક કાળી ધજા લઈને નીકળી ગયા અને આ જગ્યા ઉપર આવતા એ ધજા સફેદ થઈ ગઈ, એટલે એમના કલંક મુક્ત થઈ ગયા, એટલે કે નિષ્કલંક, એ કલંક વગરના થઈ ગયા. એટલા માટે આ 5 પાંડવોએ આ સ્થાપના કરી, એટલે એમનું નામ પડ્યું છે નિષ્કલંક મહાદેવ. હર હર મહાદેવ. તો દોસ્તો, અત્યારે મેં આવી ગયા છે નિષ્કલંક મહાદેવ દર્શન કરવા. આ બધું અમારો ગ્રુપ છે અને બધા મિત્ર સર્કલ અમે ભેગા મળીને આજે દર્શન કરવા આવ્યા છીએ અને ખરેખર દર્શન કરીને ખૂબ જ આનંદ આવી ગયો, કારણ કે આજે ભીડ હા ઓછી છે. જુઓ તમે, નહીંતર તો અહીં ભીડ ખૂબ જ હોય છે, પણ એની જગ્યાએ આજે રવિવાર છે અને રજાનો દિવસ હતો એટલે દર્શન કરવા આવી ગયા. બાજુમાં કથામાં આવ્યા હતા હાથબ, તો ત્યાંથી અહીં દર્શન કરવા આવી ગયા છીએ મહાદેવના. તો દોસ્તો, મેં નિષ્કલંક મહાદેવના દર્શન કર્યા અને પછી ફોટોગ્રાફી કરી. આ શિવલિંગ દોસ્તો દરિયાની વચ્ચોવચ્ચ આવેલી છે, એટલે પાણીની ભરતી જ્યારે ના હોય ત્યારે અહીંયા દર્શન કરવા જવું પડે. અને ખરેખર ખૂબ જ ફરવાલાયક સ્થળ છે, દર્શન કરવા લાયક સ્થળ છે. અને ગમે ત્યારે રજા હોય તો તમે ફરવા નીકળી જાઓ દોસ્તો સાથે. ખરેખર દોસ્તો ખૂબ જ મજા આવશે. અને અમે મકાઈ પણ ખાધી, જુઓ, ખૂબ જ મજા આવી ગઈ, મોજ કરી. તો આવા વિડીયો જોવા માટે ચેનલને ફોલો કરી દો, બરાબર. જય નિષ્કલંક મહાદેવ.